ચાલો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે પ્રાથમિક ક્રિયાઓ. તો છે ને પ્રાથમિક ક્રિયાઓ કોને કહેવાય? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આટલી જ વસ્તુ આ ચેપ્ટરમાં આવશે અને આપણે બહુ જ સરસ રીતે બધું શીખી ગયા છે. યાદ કરો, સરવાળાની કેટલી આપણે પ્રેક્ટિસ કરી હતી, બાદબાકીની કેટલી પ્રેક્ટિસ કરી હતી, ગુણાકારની પણ કેટલી બધી પ્રેક્ટિસ કરી હતી, તો ભાગાકારની કેટલી બધી પ્રેક્ટિસ કરી હતી ને. તો હવે ચારે ચારને મિક્સ કરવાના છે અને આપણે પ્રાથમિક ક્રિયાઓ, ગણિતમાં આ પ્રાથમિક ક્રિયાઓ છે કે આ ક્રિયા કરો ને તો જ દાખલો થાય. સરવાળો, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. તો તમારા નવા પેજ ઉપર માંડો ચેપ્ટર નંબર 4 પ્રાથમિક ક્રિયાઓ. તો પ્રાથમિક ક્રિયાઓ એટલે કઈ ક્રિયાઓ? હમણાં જ મેં કીધું, પ્રાથમિક ક્રિયાઓ એટલે સરવાળો, પછી બાદબાકી, પછી ગુણાકાર અને ભાગાકાર. આ ચાર ક્રિયાઓ. પ્રાથમિક ક્રિયાઓમાં મેન ચાર વસ્તુનો સમાવેશ થાય છે. કયા કયા? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ ચારે ચાર એની નિશાની છે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. પણ આની અંદર પ્રાથમિક ક્રિયાઓ કરવી હોય ને તો ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નો મતલબ થશે નિયમ. તો તમારે યાદ રાખવા જોશે આ નિયમો. કેમ કે આ પ્રાથમિક ક્રિયાઓ છે એ કેજી વાળા જેવું નથી. કેજી વાળા જેવા સરવાળા, બાદબાકી આવશે નહીં, પણ એનાથી હાઈ લેવલના આવશે. શું કામ હાઈ લેવલના આવશે? કેમ કે તમે અત્યારે નવોદય કરો છો. શું કરો છો? નવોદય. તો બધાથી પહેલા આપણે કાઉન્સની સમજ લઈ લઈએ અને પછી હું તમને નિયમ કહું. તો ઘણા બધા પ્રકારના કાઉન્સ આવે કે ઘણા બધા કોમ્પ્લેક્સ સરવાળા, બાદબાકી હોય ને એમાં કાઉન્સની જરૂરિયાત પડે કે આ બેનો સરવાળો, ઓલા બેનો સરવાળો, એમાંથી આટલા બાદ કરવાના, એને આના વડે ગુણવાના. તો શેની જરૂર પડે? ત્યારે કાઉન્સની જરૂર પડે. તો આપણે બધાથી પહેલા કાઉન્સની સમજ લેશે. તો એક લીટી છોડો અને એરો કરો અને લખો કૌંસ. આને વચાઈ કાઉન્સ. તો કાઉન્સના કેટલા પ્રકાર છે? તો કે ઘણા બધા પ્રકાર છે. એમાંથી આપણે જે મેન છે એ આપણે જોશે. તો જો કે બધાથી પહેલા છે ને એક આ લીટી દોરેલી હશે. કોઈ બે સંખ્યા હોય આ રીતે 5 + 6 અને ઉપર છે એ લીટી દોરેલી હોય, એનો મતલબ કે એને રેખા કાઉન્સ કરેલો છે. કેવો કાઉન્સ કરેલો છે? રેખા કાઉન્સ. અને એની પ્રક્રિયા બધાથી પહેલા થઈ. આની પ્રક્રિયા છે એ બધાથી પહેલા થઈ. તો આનું નામ છે રેખા કાઉન્સ. આ કોષ નથી, અને શું બોલે? કાઉન્સ. આ ટપકું છે, જો કાઉન્સ. બરોબર? કાઉન પછી ન અને પછી સ, કાઉન્સ. ચાલો એના પછી બીજા નંબર ઉપર લખો કે આ રીતે સી જેવું હોય અને આ રીતે ઊંધા સી જેવું હોય અને વચ્ચે લખેલું હોય 5 + 6. તો આને છે ને કયો કાઉન્સ કહેવાય? કયો જોઈને? આને કયો કાઉન્સ કહેવાય? આને સાદો કાઉન્સ કહેવાય. કેવો કહેવાય? સાદો. સાદો એટલે આપણે કહેસી નાનો કાઉન્સ. કે આ નાનો કાઉન્સ છે. એના પછીનો જે કાઉન્સ આવે છે ને એ ખાસ સમજજો. એ તમે બનાવતા લગભગ નહીં આવડે, શીખડાવી દઉં બનાવતા. એના પછીનો જે કાઉન્સ આવશે ને એ આ રીતનો આવશે. જો પહેલા છે ને આ રીતે કરવાનું, પછી સેમ પ્રોસેસ છે ને ઊંધી કરવાની, પછી સેમ પ્રોસેસ આ બાજુ આમ કરીને આમ કરવાની, પછી સેમ પ્રોસેસ છે આમ કરીને આમ કરવાની, અને અંદર લખેલું હોય 5 + 6. તો આ છે ને છગડા જેવો લાગે. જોયું? છગડાનો વળાંક આવે છે, જોયું? બરોબર? તો આનું નામ છે છગડીયો કાઉન્સ. છગડીયો કાઉન્સ. તો બધાથી પહેલા રેખા કાઉન્સની પ્રક્રિયા કરવાની હોય. રેખા કાઉન્સની પ્રક્રિયાનો મતલબ શું થાય? કે તમને લાંબી રકમ આપી હોય તો પહેલા રેખા કાઉન્સનું કરવાનું. જે થતું હોય એ સરવાળો થતો સરવાળો, બાદબાકી થતી બાદબાકી,
અને જે છેલ્લા નંબરનો કાઉન્સ છે એ આ રીતનો આવશે, આડી લાઈન આવશે, ઊભી લાઈન આવશે, આડી લાઈન આવશે અને વચ્ચે લખેલું હશે 5 + 6. પછી આડી લાઈન આવશે, ઊભી લાઈન આવશે, આડી લાઈન આવશે. આનું નામ છે મોટો કાઉન્સ. બધાના અલગ અલગ નામ આપેલા છે. તો તમને ચારે ચાર કાઉન્સના નામ છે એ કડકડાટ આવડવા જોઈએ. ચાલો, ઉપર લીટી હોય તો એને કયો કાઉન્સ કહેવાય? પછી આજે આ બાજુ સી જેવું હોય ને આ બાજુ ઊંધો સી જેવું હોય તો એને કયો કાઉન્સ કહેવાય? પછી આ છગડા જેવું હોય તો એને કયો કાઉન્સ કહેવાય? અને જે આ રીતે આડી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન આ રીતે હોય તો એને કયો કાઉન્સ કહેવાય? તો આ થઈ ગયા બધા જ કાઉન્સ. અને હવે હું તમને પ્રાથમિક ક્રિયાઓનો નિયમ સમજાવું છું. શું સમજાવું છું? નિયમ. એક જ લીટી યાદ રાખવાની છે અને આખું ચેપ્ટર આવી જશે. એક લીટી જો તમે પાલન કરશો ને આખા ચેપ્ટરમાં તો ક્યાંય દાખલો તમારો ખોટો પડશે નહીં. તો ચાલો, તમને હું પ્રાથમિક ક્રિયાઓનો નિયમ કહું છું. તો એની નીચે એરો કરીને લખો કાઉન્સમાં ભાગુસબા લગાડવો. આ નિયમ જો તમને યાદ રહી જશે એટલે આ ચેપ્ટર છે એ તમારા માટે બહુ જ ઈઝીમાં ઈઝી એટલે કે સહેલામાં સહેલું બની જશે. તો નિયમ સમજાવું છું. તો ક્યાં લગાડવાનો? કાઉન્સમાં. બધાથી પહેલા તમારે કાઉન્સની અંદર લગાડવાનો ભાગુસબા, કાઉન્સની બહાર નહીં લગાડવાનો. આપણે રકમ જોશી તમને ખરેખર ખ્યાલ આવશે કે પહેલા આપણે કાઉન્સની અંદર ભાગુસબા લગાડવાનો, પછી કાઉન્સની બહાર લગાડવાનો. પહેલા ક્યાં લગાડવાનો? અંદર. પછી ક્યાં લગાડવાનો? બહાર. અને શું લગાડવાનું? ભાગુસબા. તમે કહેશો સર આ કેવો શબ્દ ભાગુસબા? બરોબર છે. તો ભાગુસબા જ આખું ચેપ્ટર છે. આખું ચેપ્ટર ગણશી ત્યારે તમને ભાગુસબા આવડશે. તો સમજીએ ભાગુસબા નિયમ છે એ શું છે. અને આખો નિયમ હું એમ કહું કે ચાલો પ્રાથમિક ક્રિયાનો નિયમ બોલો, તમારે બોલવાનું કાઉન્સમાં ભાગુસબા લગાડવું. પહેલા ક્યાં લગાડવાનો? કાઉન્સમાં. પછી ક્યાં લગાડવાનો? બહાર. તો ચાલો આપણે સમજીએ. આ જે ભાગુસબા છે એના ઉપર બોક્સ કરી દઈએ. સરસ મજાનું બોક્સ કરી. અને હવે આપણે બધાથી પહેલા લઈએ છીએ ભા. ભા પછી બે ટકટક કરો. ભા એટલે શું? ભાઈ. સર ભાભો. ભાભો ન થાય. ગણિતમાં ભાભો આવે. ભાભો નો આવે. ગણિતમાં ભાભો નો આવે, ભાઈ નો આવે. બરોબર છે. ગણિતમાં આવે ભાગાકાર. શું આવે? તો આ નિયમમાં ભા એટલે થાય છે ભાગાકાર. શું થાય છે? તો અહીંયા લખો ભા ગા કા ર. અને ભાગાકારની નિશાની સમજી લ્યો કે આડો લીટો હોય, ઉપર એક ટપકું હોય અને નીચે પણ એક ટપકું હોય. હવે ભા પછી ભાનો મતલબ તો ખબર પડી ગયો કે પહેલા કયું શું કરવાના? ભાગાકાર કરવાના. બધે કોઈ પણ દાખલો આપેલો હોય ને એમાં પહેલા છે ને ભાગાકાર. ભાગાકાર હોય ત્યાં સુધી બીજું કંઈ નહીં કરવાનું, નકર તમારો દાખલો ખોટો પડશે. બરોબર છે. પછી બીજો જે નિયમ છે એ છે ગુ. ગને રસવા વાળું ગુ. તો ગુ નો મતલબ પ્રાથમિક ક્રિયામાં થશે ગુ હણા કા ર. તો ભાગાકાર આખા દાખલાના બધા જ ભાગાકાર પહેલા કરવાના. કાઉન્સની અંદરના બધા જ ભાગાકાર પહેલા કરવાના. પછી ગુણાકાર કરવાના. બરોબર છે. ગુણાકાર એટલે થશે તમારે આ રીતે ચોકડીની નિશાની. પછી ગુણાકાર ગોતવાના, વારાફરતી વારા ગોતવાના. તમે એક સાથે બધું મણસો કરવા તો ચાલશે નહીં.
એના પછી આવે છે સ. તો સ નો મતલબ થાય છે સરવાળો. અને સરવાળાની નિશાની હોય છે એક આડો લીટો એક ઊભો સ્ટ્રેટ હોવો જોઈએ, બરોબર? એક આડો લીટો અને એક ઊભો લીટો. અને લાસ્ટમાં છે બા. બા એટલે થશે બાદબાકી. બાદબાકી ને બાદબાકી એટલે થશે માઈનસ, આડો લીટો થશે. આ એની નિશાની છે. તો ભાગુસભાનો નિયમ બધાને સમજાઈ ગયો? હા એટલે ભાગાકાર, ગુ એટલે ગુણાકાર, સ એટલે સરવાળા અને બા એટલે બાદબાકી. તો અને આ પેલા કાઉન્સમાં લગાડવાનું. ક્યાં લગાડવાનું? કાઉન્સમાં. ચાલો ફટાફટ એકવાર સમજાવી દઉં. દાખલા તો કરશી કે આખો એક આવડો દાખલો છે, બરોબર છે? એની અંદર ભાગાકાર આપેલો છે, પછી સરવાળો આપેલો છે, પછી ગુણાકાર આપેલો છે, પછી બાદબાકી આપેલો છે. તો પહેલા સરવાળો કરશો, પહેલા બાદબાકી કરશો, પહેલા ગુણાકાર કરશો, પહેલા ભાગાકાર કરશો. પહેલા શું કરવાનું? ભાગાકાર. કેમ કે ભાગુસભા લગાડવાનો, પહેલા ભાગાકાર કરવાનો. પહેલા સરવાળો કરશો તો દાખલો ખોટો પડશે, પહેલા બાદબાકી કરશો તો એ દાખલો ખોટો પડશે, પહેલો ગુણાકાર કરશો તો એ દાખલો ખોટો પડશે. જ્યાં સુધી કાઉન્સની અંદર ભાગાકાર હોય ત્યાં સુધી તમારે ભાગાકાર કરવો જરૂરી છે, નકર દાખલો પડશે ખોટો. સમજાઈ ગયો નિયમ? અને ભાગાકાર ન હોય તો તમે શું કરી શકો? સરવાળો કરી શકો? ન કરી શકો. તો પહેલા ગુણાકાર કરવો પડે. જ્યાં સુધી કાઉન્સની અંદર ગુણાકાર હોય ત્યાં સુધી એનો સરવાળો થઈ શકે નહીં. અને ગુણાકાર ન હોય તો શું કરવાનું? સરવાળો. અને સરવાળો ન હોય તો શું કરી નાખવાનું? અને આ જે બે છે ને છેલ્લા બે, ઈ તમે આડાવડું કરો ને તો ચાલે. કે સરવાળા પહેલા બાદબાકી કરી નાખો પછી સરવાળો કરો ને તો ચાલે. કેમ કે એમાં છૂટ આપેલી છે, એમાં કોઈ જવાબમાં ફેરફાર થશે નહીં, બરોબર? પણ આ ઉપરના બે ખાસ ધ્યાન રાખજો, બરોબર? આમાં તમારે પહેલા સરવાળા જગ્યાએ પહેલા બાદબાકી થઈ જાય તમારે તો આ બી ચાલશે, પણ આમાં ચાલશે નહીં. તો ચાલો આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ આજના દાખલાઓની. કોઈ પણ રકમ નથી માંડવાની બુકમાંથી, પણ હું જ તમને રકમ અલગ અલગ મંડાવું છું અને પ્રેક્ટિસ કરાવું છું. તો જોવો, સ્ટાર્ટ કરી અને 1 નંબર કરો. અને તમારા માટે જે પહેલો દાખલો છે, હા બેટા, હા બીજા પેજે કરો. કે સ્ટાર્ટ કરી અને પહેલો દાખલાની શરૂઆત કરીએ, બરોબર? રકમ હું બોર્ડમાં માંડી દઉં છું. આપની રકમ છે, યાદ રાખજો, પહેલા છે ને મોટો કાઉન્સ છે, પછી લખેલું છે 4, પછી લખેલું છે વત્તા, પછી લખેલું છે 2 અને પછી અહીંયા લખેલું છે તમારે નાનો કાઉન્સ, પછી નાના કાઉન્સની અંદર લખેલું છે 16, પછી આવે છે ભાગ્યા, પછી આવે છે 4, પછી આવે છે માઈનસ, પછી આવે છે 3 અને નાનો કાઉન્સ થાય છે પૂરો અને મોટો કાઉન્સ પણ થાય છે પૂરો. તો યાદ રાખજો, કાઉન્સ જે ચાલુ થયા હોય એ પૂરા થવા જરૂરી છે. જો મોટો કાઉન્સ અહીંથી ચાલુ થયો તો અહીંયા પૂરો થયો, નાનો કાઉન્સ છે અહીંથી ચાલુ થયો તો અહીંયા પૂરો થયો. તો હવે તમારે શું કરવાનું છે સમજો. આપણે કયો પ્રાથમિક ક્રિયાનો નિયમ શું છે? ભાગુસભા. તો ચાલો, અને ક્યાં ભાગુસભા? કાઉન્સમાં. ક્યાં? કાઉન્સમાં. કાઉન્સની અંદર પહેલા, કાઉન્સની બહાર ન કરતા, બરોબર છે? બધાથી પહેલા તમારું જે અત્યાર સુધી જે ભણો છો એમાં તમારે શું તમને વિચાર આવે કે સર 4 ને 2 6 કરી નાખી ન ચાલે? નો ચાલે. આ નવોદય છે, બરોબર છે? બરોબર, આવું ક્યાંય ચાલે નહીં. મેં તમને નિયમ કીધા ને એ જ રીતે તમારે દાખલા કરવાના. આ દાખલાની રકમ જો કેટલી મોટી છે. જો એક સરવાળો આવ્યો, એક ભાગાકાર આવ્યો, એક બાદબાકી આવી, તો ગમે એમ કરી નાખશો? ગમે એમ ન થાય. એના માટે તમારે મેં જે નિયમ કીધો છે, નિયમ બોલો જોઈને. કાઉન્સમાં ભાગુસભા,
તો ચાલો પેલા કાઉન્સ અંદરનો કાઉન્સ કયો કાઉન્સ અંદરનો ચાલો અંદરનો કાઉન્સ છે આવડવા આની અંદર તમારે ભાગુસભા લગાડવાનો છે તો ચાલો આની અંદર ભાગાકાર ક્યાં છે પેલા ભાગાકાર અહીંયા છે તો આ બે નીચે લીટી કરો ચાલો ફટાફટ કઈ લીટી એટલે તમારે આની પ્રક્રિયા કરવાની શું કરવાની પ્રક્રિયા 16 ભાગ્યા 4 કરો તો કેટલા મળે 16 ભાગ્યા 4 કરો હાલો સાઈડમાં આ રીતે ફટાફટ 16 અહીંયા લખો 4 અહીંયા લખો 16 ભાગ્યા 4 1 સેકન્ડમાં થઈ જાય ભાગાકાર કેટલો જવાબ આવે 16 ભાગ્યા 4 અને બાજુમાં ઈ કરો રાખેલું કરવા જે કરેલું છે રાખવાનું આ એક લીટી દોડ નાખો જેનાથી આપણે ખબર પડે કે આ બાજુ બધે ભાગાકાર ગુણાકાર આ બાજુ કરશે અને બીજું બધું આપણે દાખલો છે આ બાજુ કરશે બરોબર છે તો કેટલો જવાબ આવે છે 4 નો ઘડિયો 16 સુધી 4 * 4 4 * 8 4 * 12 ચોકે ચોકે 100 ચોકે ચોકે 100 તો કેટલો જવાબ આવ્યો 16 ભાગ્યા 4 નો આનો જવાબ કેટલો આવ્યો 4 તો 4 મૂકસી ક્યાં 4 ક્યાં મૂકવાનો કે જ્યાં આપણે લીટી કરેલી છે એની જગ્યાએ 4 મૂકવાનો બીજે ક્યાંય મૂકવાનો નહીં યાદ રાખજો 4 ક્યાં મૂકવાનો જવાબ તો આવડી ગયો હાલો ભાગાકાર આવડે છે એ જવાબ તો આવી જશે પણ મૂકવાનો ક્યાં મૂકવાનો જ્યાં એની જગ્યા હોય ત્યાં જ એ મૂકવાનો તો ચાલો એક લીટી છોડો અને બરાબરની નિશાની કરો અને લખો પેલા બોલતા જાઓ મોટા કાઉન્સનો મોટો કાઉન્સ બોલો મોટા કાઉન્સનો મોટો કાઉન્સ 4 ના 4 પ્લસ ઉપર જ લખેલું છે તમારા રકમમાં ઉપર જ લખેલું છે પ્લસ ના પ્લસ 2 ના 2 નાનો કાઉન્સ આ સુધી તો એમ નામ લખી નાખવાનું ઉપર જેમ છે તેમ જ લખી નાખવાનું અને હવે આનો ભાગાકાર કીધું તો ને તો આને તમારે કાઢી નાખવાનું શું કરી નાખવાનું એની જગ્યાએ એનો જવાબ લખી નાખવાનો 16 ભાગ્યા 4 કર્યા તો જવાબ કેટલો આવ્યો તો 4 ચોકે ચોકે 100 તો આને કાઢી નાખવાના ન્યા લખી નાખવાના 4 હાલો આટલું નીકળી ગયું હવે શું લખવાનું માઈનસ ના માઈનસ બોલો -3 ના 3 પછી આ શું છે નાનો કાઉન્સ પૂરો બોલો પછી મોટો કાઉન્સ પૂરો અહીંયા કાઉન્સ ચાલુ થયો અહીંયા કાઉન્સ પૂરો થયો નાનો કાઉન્સ અહીંયા ચાલુ થયો અહીંયા પૂરો થયો ચાલો હવે એના પછી એક લીટી છોડી અને બરાબરની નિશાની કરો હાલો એક દાખલો તો થઈ ગયો એનો જવાબ અહીંયા લખાઈ ગયો અને હવે શું કરવાનું કાઉન્સમાં ભાગુસભા લગાડવાનો છે ચલો ભાગાકાર હતો એ તો થઈ ગયો હવે ગુણાકાર આ કાઉન્સ છે એની અંદર ગુણાકાર છે નથી તો શું એક જ વસ્તુ છે બાદબાકી તો ઈ જેવી કરવાની છે ને ગુણાકાર તો છે નહીં કે તો ગુણાકાર કરવાનો રહેશે નહીં શું કરવાનું રહેશે બાદબાકી તો ચાલો આની બાદબાકી કરો 4 - 3 4 હોય એમાંથી 3 તમે કાઢી નાખો તો કેટલા વધશે 1 તો અને ક્યાં એક ક્યાં લખશો મારા માથા ઉપર આની જગ્યાએ ક્યાં લખશો એની જગ્યાએ આ બધાયનું શું કરી નાખવાનું હે ઈ બધાય એમ નામ રાખવાના સરવાળો નથી કરવાનો ઈ તો હું ક્યારનો સમજાવું છું તમને ઓલા બધાય તમારે એમ નામ રાખવાના છે એને ખોટા વતાવાના નથી ઘટના ને સરવાળા દોઢ દયા થઈ એમ દઈશે તોલામાં ચાલો ઈ તો સમજાવું છું મોટો કાઉન્સ બોલો દોઢ દયા થઈને 4 ને 2 6 નો કરનારતા જવાબ આવશે ખોટો અને કઈસે ગાંડા કોને શીખડાવ્યું આવું મેં તો કોઈ દીવું કીધું નથી કરવાનું ક્યારનો કહું છું
એનો સરવાળો ન કરતા લીટી કરેલ છે એનું પહેલા કરજો. એટલી ખબર નથી પડતી કે જે કીધું એ કરાય. ચાલો 4 ના 4 પ્લસ ના પ્લસ 2 ના 2 નાનો કાઉન્સ ચાલુ. હવે આ 4 - 3 પેલા કાઉન્સ ની અંદર નું કરવાનું, બહાર નું કાઈ નથી કરવાનું. બરોબર છે? આ કાઉન્સ ની અંદર જ કરશી. 4 માંથી તમે 3 કાઢી નાખો તો કેટલા વધે? 1. તો આને તમારે કાઢી નાખવાનું અને અહીંયા લખી નાખવાના 1. પછી નાનો કાઉન્સ પૂરો અને મોટો કાઉન્સ પૂરો. તો આ રીતે આવે. હું કહું એમ જ કરજો. ખોટે ડોટ ડાયથીન કરવા માંગતા ને સરવાળા અને બાદબાકી જેમ શીખડાવું એમ કરો તો જ પ્રાથમિક ક્રિયાઓ આવડશે. સાદુરૂપ આપતા તો જ આવડશે. એક લીટી છોડીને બરાબરની નિશાની. હવે સાંભળજો કે હવે આપને નાના કાઉન્સમાં શું એક જ વસ્તુ વધી છે. બરોબર છે? એટલે હવે યાદ રાખજો કે આ બંને વચ્ચે કાઈ નિશાની છે નહીં. કરો આ નીચે લીટી કરો અને લખો કોઈ નિશાની ન હોય તો ગુણાકારની નિશાની સમજવી. જો કોઈ નિશાની આપેલી ન હોય ને, આ બે વચ્ચે કઈ નિશાની આપેલી છે નથી આપેલી, આ 2 અને 1 નો શું કરવાનો છે? સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. કોઈ નિશાની આપેલી નથી તો તમારે એમાં શું સમજવાનું છે? ગુણાકાર સમજવાનો. શું સમજવાનો? ગુણાકાર. તો પછી મોટો કાઉન્સનો મોટો એક લીટી છોડી મોટા કાઉન્સનો મોટો કાઉન્સ 4 ના 4 પ્લસ ના પ્લસ અને આ બેયનો શું સમજવાનો? ગુણાકાર. ગુણાકાર એટલે 2 ગુણ્યા 1. 2 નો ઘડિયો તમે 1 સુધી બોલો. 2 એકુ 2 એકુ 2. આની પ્રક્રિયા થઈ ગઈ એટલે આને કાઢી નાખવાના અને મોટો કાઉન્સ છે એ થશે પૂરું. ને હવે એક જ વસ્તુ વધી છે. 4 માં તમે 2 નાખો એટલે કેટલા થાય? 6. તો આપનો જે જવાબ આવે છે, ફાઇનલ આન્સર આવે છે એ આવે છે 6. તો આ રીતે તમારે નિયમો લગાડી અને દાખલા કરવાના છે. આવડી ગયા? ખાસ હજી નો આવડતા હોય તો મગજમાં બેસાડજો. અહીંયા તમે છે ને બેસવા નથી આવ્યા, બરોબર? સમજવા આવ્યા છો. હું જે કહું એનું પૂરેપૂરું પાલન થવું જોઈએ. ન ખબર પડે તો ક્વેશ્ચન પૂછો. તો ચાલો બીજા દાખલા તરફ આગળ વધીએ. ચાલો ભૂસી નાખું છું. દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ છે 4 + 6 ગુણ્યા 6 પછી નાના કાઉન્સમાં 4 ભાગ્યા 4 વત્તા 2 અને નાનો કાઉન્સ પૂરો. નાનો કાઉન્સ પૂરો. તો ચાલો પ્રાથમિક ક્રિયાનો નિયમ. પ્રાથમિક ક્રિયાનો નિયમ શું છે? ફટાફટ જોઈ લ્યો એકવાર. નિયમ નો ખબર હોય તો પ્રાથમિક ક્રિયાઓનો નિયમ શું છે? કાઉન્સમાં ભાગુસભા. આ નિયમ છે. ક્યાં કરવાનું? કાઉન્સમાં. તો કાઉન્સ ક્યાંમાં ગોતો? આર્યો કાઉન્સ. ચાલો આમાંથી ભાગાકાર છે આર્યો. તો પહેલા શું કરી નાખવાનું છે? ભાગાકાર. તો પહેલા તમારે આની અંદર ભાગાકાર કરવાનો છે. તેનો ભાગાકાર કરવાનો છે 4 ભાગ્યા 4. તો સાઈડમાં એક લીટી કરી અને આ રીતે 4 ભાગ્યા 4 કરી નાખો. 4 નો ઘડિયો 4 સુધી. ચાલો ફટાફટ. આવડતો હોય ભલે આવડતો હોય તો એકવાર કરવાનો, બરોબર? પછી જ્યારે દાખલો આવે ત્યારે ન કરો ચાલશે, પણ અત્યારે શીખો છો ને એટલે કરો. ચલો 4 નો ઘડિયો 4 સુધી. 4 એકુ 4. કેટલો જવાબ આવ્યો? 1.
તો હવે આને તમારે કાઢી નાખવાના અને એની જગ્યાએ કેટલા મૂકવાના a અને આ બધું શું કેમ કરશો એમ નંબર કોઈ દોઢ ડાયા થઈને 4 અને 6 નો સરવાળો ન કરી નાખે નકર એના તો હે ને એ ઝાપટ દઈ દઈશ એને તો મેં ક્યારનો રાડું પાડું છું કે છે ને પહેલા કાઉન્સનું કરવાનું ભાગાકાર કરવાનું ક્યારનો કહું છું હજી તમે 4 ને 2 6 કરશો તો તો દેવી જ પડે હજી મગજમાં ન બેસતું હોય તો ચાલો ધ્યાન રાખજો આને કાઢીને લખજો આ બધાયનું શું કરશો એમ નામ અરે લખજો મારી સાથે બોલતા જાઓ 4 ના 4 પ્લસ 6 ના 6 ગુણાકારના ગુણાકાર 6 ના 6 નાનો કાઉન્સ ચાલુ અને 4 ભાગ્યા 4 કેટલો જવાબ મળ્યો તો 1 તો એનું અહીંયા ઈ ને લખ નાખવાનું એનું અહીંયા શું લખવાનું જવાબ અને પ્લસ ના પ્લસ અને 2 ના 2 અને નાનો કાઉન્સ થશે પૂરો નાનો કાઉન્સ થશે પૂરો વળી પાછું નિયમ યાદ કરો કાઉન્સમાં ભાગુ સબા આમાં ભાગાકાર છે નથી ગુણાકાર છે નથી સરવાળો છે હા તો પહેલા આ લીટી કરો આ પ્રક્રિયા પહેલા કરવાની છે આગળની કોઈ પણ પ્રક્રિયા એટલે સરવાળા બાદબાકી આગળની કોઈ પણ પ્રક્રિયા તમારે કરવાની નથી ચાલો બરાબરની નિશાની 4 ના 4 6 ના 6 ગુણાકારનો ગુણાકાર 6 ના 6 અને આ કાઉન્સની પ્રક્રિયા કરો 1 + 2 1 + 2 1 + 2 કેટલા થાય 3 તો અહીંયા કાઉન્સમાં આને કાઢી નાખવાના અને અહીંયા લખી નાખવાના 3 એનો આન્સર કેટલો આવે છે 3 કેટલો આવે છે 3 અને હવે હમણાં જ આગલા દાખલામાં જ મેં એક નિયમ કીધો કે આ બે વચ્ચે કઈ નિશાની નથી છે તો તમારે શેની નિશાની સમજવાની છે તારે શેની નિશાની સમજવાની છે હાલ કે મને આ બે વચ્ચે કઈ નિશાની નથી શેની નિશાની સમજવાની દોઢ ડાયા થઈને સરવાળો ન કરી નાખતા પહેલા કોઈ દી ન કરતા હવે આ મોટા દાખલા છે નાના નથી કઈ ગમે એમ કરે તમે નાના નથી 10 વર્ષના થઈ ગયા છો કે હું કવિ સમજો નહીં તો હવે 4 ના 4 પ્લસ ના પ્લસ 6 ના 6 ગુણાકારનો ગુણાકાર અને આ બેની પ્રક્રિયા 6 નો ઘડિયો ક્યાં સુધી 3 સુધી 6 * 3 6 તેરી કરો તો કેટલા જવાબ આવશે 18 તો એને કાઢી નાખવાના અને એની જગ્યાએ તમારે લખી નાખવાના છે 18 6 તેરી 18 હવે હાલો કાઉન્સ તો બધે થઈ ગયા પૂરા તો હવે મને એક જવાબ આપો કે પહેલા આ સરવાળો કરીશું કે પહેલા આ ગુણાકાર કરીશું ભાગુ સબાનો નિયમ લગાડો ભાગુ સબા પહેલા શું આવે ગુણાકાર આવે કે સરવાળો આવે પહેલા ગુણાકાર તો કરવાનો સરવાળો તો કેની નીચે લીટી કરવાની કરો લીટી કરવાનું આમાં ભૂલતા નહીં કોઈ પણ બરોબર છે જો લીટી કરતા તમને ટેવ નહીં પડી ને તો દાખલા ખોટા જ પડશે યાદ રાખજો તો ચાલો 16 છે એટલે ગુણ્યા તમારે 6 કરવાના છે તો 16 નો ઘડિયો 6 સુધી બોલો ન આવડતા હોય એ બાજુમાં ગુણાકાર કરી નાખો 18 નો ઘડિયો 6 સુધી બોલો 18 ગુણ્યા 6 18 * 18 એમ કરીને બોલો અને ન આવડે એ બાજુમાં ગુણાકાર કરી નાખો 18 નો ઘડિયો ન આવડે આપણે છોકરાને 18 ગુણ્યા 6 આ રીતે હોય 18 ગુણ્યા 6 18 ગુણ્યા 6 આમ જો માહી 108 આ બાજુ આવડે છે 18 નો ઘડિયો આવડે છે ને તો ગુણાકાર કરી નાખો બાકી કોઈ બેઠું ન હોવું જોઈએ 18 6 108 તો આ પ્રક્રિયા આપણે કરી એટલે 4 ના 4 લખવાના પ્લસ ના પ્લસ લખવાના અને અહીંયા લખી નાખવાના 108
પછી 108 હવે એક જ પ્રક્રિયા વૈધી છે સરવાળો છેલ્લી કરી નાખો 108 માં 4 નાખો 108 માં 4 નાખો એટલે 109 110 111 112 તો તમારો જવાબ છે એ આવશે 112 હવે દાખલા નંબર 3 જે હવે તમારે કરવાનો છે હું એમાં કાંઈ પણ કહીશ નહીં ચાલો દાખલા નંબર 3 તરફ આગળ વધીએ દાખલા નંબર 3 ત્રીજા દાખલાની શરૂઆત કરીશું રકમ છે 4 વત્તા 4 ભાગ્યા 4 ગુણ્યા 4 અને માઈનસ 4 રકમ આ રીતની છે 4 વત્તા 4 ભાગ્યા 4 એને ગુણ્યા 4 અને એને માઈનસ 4 ભાગાકારે આવી ગયો ગુણાકારે આવી ગયો બાદબાકી આવી ગઈ સરવાળો આવી ગયો તો નિયમ પ્રાથમિક ક્રિયાનો નિયમ કાઉન્સમાં ભાગવું સબા કરવો તો કાઉન્સ તો છે ને તો 12 લગાડવાનો ક્યાં લગાડવાનો 12 પહેલા કાઉન્સમાં લગાડવાનો અને કાઉન્સ ન હોય તો તમારે ક્યાં લગાડવાનો 12 તો ભાગાકાર ક્યાં છે ગોતીને બતાવો મને ક્યાં છે ભાગાકાર દેખાય છે ક્યાંય તો પહેલા તમારે આ બે નીચે લીટી કરવાની અને પહેલા સરવાળો નથી કરવાનો પણ 4 ને 4 8 પહેલા તમારે બે વચ્ચે શું કરવાનું છે લીટી કરવાની છે જ્યાં ભાગાકાર છે ને અહીંયા ભાગુ સબાનો નિયમ વાપરવાનો છે 4 ભાગ્યા 4 કરો તો કેટલા આવે 4 નો ઘડિયો 4 સુધી બોલો તો કેટલા આવે 4 ભાગ્યા 4 હર્ષ જવાબ કેટલો આવી કે ને 1 રાઈટ તો આ બધું એમનેમ લખવાનું ખાલી આટલું છે ને એની જગ્યાએ જ એક લખવાનું અને લખો જોઈને હું તમારા સ્ટેપ છે ને ચેક કરવા આવું છું તમે જાતે લખો એટલે ખબર પડશે કે કઈ રીતે લખાય છે અને શું કરો છો તમે અને મારામાંથી જોઈને લખો પછી તો આવડી જ જાય ને હવે હું સ્ટેપ એક નું ચેક કરીશ બેસ હું બોલાવી જ આવશે પેલું સ્ટેપ લખાઈ જાય એટલે કયો મને કાંઈ નથી આવડતું લખતા શું કરે છે લા તમારે આજે જો ફરીથી સમજાવું છું એકવાર હજી અડધાને જ આવડ્યું છે અડધાને હજી લખતા નથી આવડતું અડધી કલાકથી બોલું છું આના વસ્તુ તો જો આ તમારે અહીંયા ભાગાકાર કરીને આની જગ્યાએ એક લખવાનો છે બાકી બધું એમનેમ લખવાનું છે બરોબર છે લખો જોઈને સ્ટેપ હવે ખબર પડે બે દાખલા થઈ ગયા આગળ હજી સ્ટેપ લખતા નથી આવડતું એવડું લખતા બતાવી જોઈને યજ્ઞ તારું સ્ટેપ જોઈ ન જ એવડું હોય થોડું છૂટું મારને ભેગું કરી નાખ્યું બધું થોડું છૂટું લેક ચેકિંગ અહીંયા હવે એક બતાવી દો તારું સ્ટેપ હાલે સાચું એ ચાલો જોઈ લ્યો એક વાત હજી નો વાળું તો હજી જોઈ લ્યો કારણ કે સ્ટેપ જો આની જગ્યાએ એક લખવાના છે ને 4 ભાગ્યા 4 નો જવાબ એક આવ્યો ને તો આ તો એમનેમ જ રાખવાનું અને કઈ બતાવવાનું નથી પ્લસ એમનેમ જ રાખવાનું અને આ તમારે કાઢી નાખવાનું અને અહીંયા લખવાનું છે 1 આનો જવાબ એની જગ્યાએ લખવાનો બીજે ક્યાંય નથી લખવાનો 1 પછી અહીંથી વઈ પાછું કન્ટિન્યુ કરી નાખો ગુણાકારનો ગુણાકાર 4 ના 4 માઈનસ ના માઈનસ 4 ના 4 અને પછી એક લીટી છોડી અને બરાબરની કરો નિશાની ચાલો આપને ભાગાકાર હતો એ તો થઈ ગયો હવે ભાગાકાર પછી શું આવે છે ગુણાકાર તમે ગુણાકાર ગોતો ગુણાકાર ક્યાં છે અહીંયા છે કે અહીંયા છે ગુણાકાર ક્યાં છે આ રહ્યું ક્યાં છે અહીંયા છે એની નીચે પેન્સિલથી લીટી કરો નીચે તમારે હવે પહેલા ગુણાકાર કરવાનો છે શું કરવાનું છે ગુણાકાર 1 નો ઘડિયો 4 સુધી બોલો 1 ચોક 4 તો આનો જવાબ કેટલો આવે છે 4 તો એની જગ્યાએ 4 મૂકી દેવાનો
આ એમ નામ રાખવાનું, આ એમ નામ રાખવાનું, આની જગ્યાએ 4 મૂકી દેવાના, આ એમ નામ રાખવાનું, આ એમ નામ રાખવાનું. ખ્યાલ આવ્યો? ખાલી જે છે ને એ જ કાઢી નાખવાનું. અને હું સ્ટેપ ચેક કરું છું અને કોકને બોલાવું છું જોવા માટે. લખી નાખો સ્ટેપ. બીજું સ્ટેપ લખાઈ જવું જોઈએ. ચલો કોલ બતાવો. આ સરખા બરાબર કરને. સ્ટેપ તો સાચું છે. માહી લખાઈ ગયું? તો શું કરસ? ચાલ જોઈ બતાવ. બીજા બધે લખવામાં ધ્યાન રાખો, ન લખવાનું હોય તારે બરોબર છે. ચાલો જોવો બધાય, નથી લખ્યું બધાય જોવો. અહીંયા મૂકવાના છે આપણે 1 ચોક 4. અહીંયા લખવાનું 4 ના 4 એમનમ, પ્લસ ના પ્લસ એમનમ, 1 ચોક 4. તો અહીંયા લખવાના થશે 4. પછી આ કાઢી નાખવાનું. પછી શું છે? માઈનસ. પછી શું છે? 4. તો આ રીતનું સ્ટેપ તમારે આવશે. આને શું કહે? સ્ટેપ કહેવાય. શું કહે? સ્ટેપ. તો કોઈ આ શબ્દ નહીં વાપરતો, વાપરો છો સ્ટેપ. હવે હું દરરોજ આ જ શબ્દ વાપરીશ, સ્ટેપ. આ એક સ્ટેપ, આ બીજું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ. સ્ટેપ એટલે એના પછીની ક્રિયા, એના પછીનું પગલું. સ્ટેપ એટલે એના પછીનું પગલું. તો ચાલો ગુણાકાર થઈ ગયો. હવે શું આવે છે? સરવાળો. તો ક્યાં સરવાળો છે? કરો લીટી. નીચે લીટી કરો અને કરો. આની જગ્યાએ સરવાળો કરો અને જવાબ લખી નાખો અને આ એમ લખી નાખો બાજુમાં. અને લખો ઈ સ્ટેપ. સ્ટેપ એટલે સ્ટેપ લખો. આ બે સરવાળો કરો, માઈનસ કરો અને પછી -4 એમ નામ કરી નાખો. સરવાળો જ કરવાનો છે. હાલ માહી તું બતાવો સ્ટેપ તારી એ કેવું લખ્યું છે સ્ટેપ. લખાઈ ગયું? આ બાજુ તારો કેવલ આ ઊંચો નથી થતો, ગોથા જ મારે છે. સાચું છે. ચાલો 4 માં 4 નાખો તો 8 થશે, માઈનસ ના માઈનસ અને આ 4 એમ નામ. તો આનો જે સરવાળો હતો એ પહેલા કરી નાખ્યો અને હવે એક જ દાખલો વધે છે 8 - 4. 8 માંથી 4 બાદ કરો એટલે કેટલા વધશે? 4. તો આપનો ફાઇનલ જવાબ આવે છે કેટલો આવે છે? 4. તો અહીંયા આપનો આ દાખલો થાય છે. આવડી ગયો બધાને? તો હવે કેટલી જગ્યા કેટલી લીટી જોઈ છે? જોતા દાખલામાં કેટલા સ્ટેપ થાય છે? જો 4 સ્ટેપ થાય છે. લીટી કેટલી જોઈ છે? 1 2 3 4 5 6 7 8 9 8 અથવા 9 લીટી જોઈ છે. તો હવે હું તમને આવા જ દાખલા હોમવર્કમાં આપું છું. ક્યાં આપું છું? અને જે તમારે ઘરે જાતે કરવાના છે. તો ચાલો રકમ બધા લખો અને જગ્યા છોડીને લખો. તો ચાલો ચોથા દાખલાની રકમ માંડો 5 + 5 ભાગ્યા 5 માઈનસ ગુણ્યા 5 અને માઈનસ 5. આ સેમ દાખલો નવોદયની અંદર પૂછવાનો હતો. આજે મેં લખ્યો છે ને 5 વાર. નવોદયનું જે પેપર હતું ને એમાં આ દાખલો પૂછાઈ ગયેલ છે. બીજો દાખલો 10 + 10 ભાગ્યા 2 ગુણ્યા 3 અને માઈનસ 1. છઠ્ઠો દાખલો 16 + 14 ભાગ્યા 2 ગુણ્યા 7 અને માઈનસ 3. સાતમો દાખલો 18 + 13 ભાગ્યા 13 ગુણ્યા 4 માઈનસ 1. રકમ લખવામાં ભૂલ કરતા નહીં અને જગ્યા છોડી અને વ્યવસ્થિત લખજો. એક પેજમાં મારા ખ્યાલથી 3 દાખલા તમારે સમાશે. 3 થી વધારે દાખલા સમાશે નહીં. પછી 8મો દાખલો છે 18 ગુણ્યા 2 ભાગ્યા
આ દાખલો થોડો અલગ છે જો. પહેલા ભાગુ સભા લગાડશો એટલે પહેલા શું કરી નાખવાનો? ભાગાકાર. ગુણાકાર ન કરતા. ભાગુ સભા પહેલા ભાગાકાર. પહેલા આવીને ભાગાકાર કરવાનો. એનો જવાબ અહીં લખી નાખવાનો. પછી 18 સાથે નો ગુણાકાર કરવાનો. હે? એમાં જેટલી જ છોડો. જેટલા સ્ટેપ બધામાં થશે. સેમ જગ્યા છોડો બધામાં. એટલે 19 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 દસમું દાખલો 14 ગુણ્યા 14 ભાગ્યા 2. ચલો આજે આટલા રાખો. આટલા પ્રેક્ટિસ કરો અને જોઈએ કે તમને આવડે છે કે નથી આવડતા. અને પૂરેપૂરી ટ્રાય કરવાની. જે પણ મેં સમજાવેલું છે એ પૂરેપૂરું તમારે એપ્લાય કરવાનું છે. તો આ હતી આજના લેક્ચરમાં પ્રાથમિક ક્રિયાઓની સમજ. તો પ્રાથમિક ક્રિયાઓની સમજનો આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ.